जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું ફણગાવેલા મઠ બનાવીશું। તો 1 ચમચી અત્યારે મઠ લઈ લીધા છે। મઠ એમાં ડબલ ગણું આપણે અહીંયા પાણી નાખવાનું છે। 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે। હવે આને રાતે મેં આ પ્રોસેસ કરી છે, તો આખી રાત માટે પલાળીને મઠને મૂકી દેવાના છે। સવારે તમે જોઈ શકો છો મઠ સારા એવા ફૂલી ગયા છે। 2 ચમચી પાણી છે એ સારું એવું શોષાઈ ગયું છે। ત્યાર પછી ચાળણીમાં સારા એવા મઠને ધોઈ નાખવાના છે। લગભગ 2-3 પાણીએ મઠને ધોઈ કોરા કરી અને પછી આ રીતે એક કોટનના કપડામાં લઈ લેવાના છે। કોટનના કપડાની આ રીતે એક પોટલી વાળવાની છે। પોટલી લગભગ આપણે આ પ્રોસેસ સવારે કરી દેવાની છે અને નીચે આ રીતે તમે ગાંઠ બી વાળી શકો છો, નતર રબર બી ભરાવી શકો છો। જુઓ, અને લગભગ રસોડામાં નળ નીચે બે તમે મૂકી શકો છો। કોઈ પણ આ રીતે તમારા રસોડામાં જગ્યા હોય એમાં મૂકી દેવાના છે। અને જુઓ, એક આખો દિવસ અને આખી રાત માટે આ રીતે પોટલી વાળીને મૂકી દીધા હતા, તો ત્રીજા દિવસે આપણા મઠ સારા એવા ફણગાઈ ગયા છે।